શેતર વસાવા માટે જિગ્નેશ કવિરાજે ગાયું ગીત સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવા ફોરેસ્ટ અધિકારી માથે જે હુમલો કર્યો હતો એના કેસમાં શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે દોસ્તો. અને સાથે સાથે 9 લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે અને શેતર વસાવાની પત્નીને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો. ત્યાર પછી જિગ્નેશ કવિરાજની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જિગ્નેશ કવિરાજે શેતર વસાવા માટે ગીત ગાયું છે દોસ્તો. હાલ અત્યારે જિગ્નેશ કવિરાજની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. જિગ્નેશ કવિરાજે એવું ગીત ગાયું છે કે એકલો આદિવાસી પડે લાખ ઉપર ભારે. હાલ આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો. તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે ને શેતર વસાવા કિંગ તરીકે ઓળખાય છે ને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ શેતર વસાવાને એટલો બધો સપોર્ટ કરે છે કે વાત જ ના પૂછો દોસ્તો. અને શેતર વસાવા જનતા માટે હંમેશા માટે અવાજ પણ ઉઠાવતા હોય છે અને ઘણીવાર શેતર વસાવાને અટકાયત પણ થતી હોય છે અને ઘણીવાર શેતર વસાવાને જેલના હવાલે પણ કરી દેવામાં આવતા હોય છે દોસ્તો. અત્યારે શેતર વસાવા જેલની અંદર જાતા જ તે આદિવાસી સમાજ અત્યારે મેદાનની અંદર ઉતરી ગયું છે. આદિવાસી સમાજનું એવું કહેવું છે કે જે શેતર વસાવા જનતા માટે અવાજ ઉઠાવે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું, એટલા માટે ભાજપ શેતર વસાવાને ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો. તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને ઘણી બધા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો. તો તમને ખબર હતી કે જે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં હતા અને ખેડૂત લોકો માટે આંદોલન પણ કર્યું હતું, ખેડૂત લોકોને માર પણ પડ્યો હતો અને ત્યાર પછી રાજુ કરપડાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા. રાજુ કરપડા જેલની બહાર આવતા તે આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ જાય છે દોસ્તો. તેવી શેતર વસાવા ભાજપમાં જોડાશે તો શેતર વસાવા જેલની બહાર આવી જશે એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો. તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી ક્રિયાઓના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળે તબ તક કે જય હિન્દ જય ભારત. મળે બીજા વિડીયો તબ તક કે બાય બાય.